સુરેન્દ્રનગરમાં જ્યાં ભુવા નવલસિંહ દ્વારા છેતરપિંડી અને હત્યાના મામલે અમદાવાદ પોલીસ ભુવા નવલસિંહને વઢવાણ પહોંચી લઈ ગઈ છે। વઢવાણના માતાજીના મઢમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રૂપિયા બમણા આપવાની લાલચે વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી। ફેક્ટરી માલિકની હત્યા કરી માતાજીના મઢમાં દાટવાનું કાવતરું રચવામાં આવ્યું। ભાંડો ફૂટતા જ અમદાવાદ પોલીસે ભુવાની ધરપકડ કરી। વઢવાણના મઢમાં પોલીસનું ચેકિંગ અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું। તો ભુવાએ અગાઉ પણ અનેક લોકોને ફસાવી મોતના મુખમાં ધકેલ્યાના આક્ષેપો ઉઠ્યા। હાલ તેની વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ થતા ભોગ બનેલા લોકો પણ સામે આવી રહ્યા છે। આણંદમાં જે વેપારીને એક કા ડબલ કરવાની જાસા આપી અને જે મારવાની કોશિશ કરી અને આજે વઢવાણમાં આ જે મઢ છે ત્યાં આ લાશ દાટવાની વાત કરી હતી, આ ભુવાએ કબૂલાત આપી હતી, ત્યારે આ સરખેજ પોલીસ છે તે વઢવાણમાં પહોંચી છે અને હાલ વાત કરવામાં આવે તો જ્યાં મઢ છે તે મઢની અંદર આ જે અત્યારે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પુરાવા છે તે પુરાવો જોઈ રહી છે પોલીસ, અને પોલીસ જે છે તે અત્યારે હાલ જે અહીંયા જે આ મઢ છે મઢની અંદર જે શું છે અને કઈ રીતનું છે તે તપાસ કરી રહી છે। અને પોલીસ હવે આ ભુવાને લઈને અહીંયા વઢવાણ પહોંચી છે, ત્યારે નવલસિંહ આ શું નવા ખુલાસા કરે છે અને કઈ કઈ બાબતના ખુલાસા કરે છે તે હવે બહાર આવશે। પરંતુ હાલ જે આ વાત છે તે વઢવાણની અંદર આ જે મઢ છે તે મઢની અંદર હાલ સરખેજ પોલીસ તપાસ કરી રહી છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।